શાંતિ 6/12/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, આ શરીર રૂપી રમકડું આત્મારૂપી ચૈતન્ય ચાવીથી ચાલે છે. તમે પોતાને આત્મા નિશ્ચય કરો તો નિર્ભય બની જશો. પ્રશ્ન છે, આત્મા શરીરની સાથે, બાબા કહે છે, રમતા રમતા નીચે આવી છે, એટલે એને કયું નામ આપીશું? બાબા કહે છે, કઠપુતલી. જેમ ડ્રામામાં કઠપુતલીઓનો ખેલ રમત બતાવે છે, તેમ તમે આત્માઓ કઠપુતલીની જેમ 5000 વર્ષમાં એ રમત રમતા રમતા નીચે પહોંચી ગઈ છો. બાપ આવ્યા છે તમને કઠપુતલીઓને ઉપર ચઢવાનો રસ્તો બતાવવા. અત્યારે તમે શ્રીમતની ચાવી લગાવો તો ઉપર ચાલી જશો. ગીત છે, महफिल में जल उठी क्षमा परवानों के लिए, प्रीत बनी है दुनिया में मर जाने के लिए. ओम शांति. રૂહાની બાપ રૂહાની બાકોને શ્રીમત આપે છે. ક્યારેય કોઈની ચલન સારી નથી હોતી તો મા બાપ કહે છે, તમને શલ ઈશ્વર મત આપે. બિચારાને આ ખબર જ નથી કે ઈશ્વર સાચે જ મત આપે છે. અત્યારે તમને બાળકોને ઈશ્વરીય મત મળી રહી છે, અર્થાત રૂહાની બાપ બાળકોને શ્રેષ્ઠ મત આપી રહ્યા છે, શ્રેષ્ઠ બનવાના માટે. અત્યારે તમે સમજો છો, અમે શ્રેષ્ઠથી શ્રેષ્ઠ બની રહ્યા છીએ. બાપ અમને કેટલી ઊંચી મત આપી રહ્યા છે. અમે એમની મત પર ચાલી મનુષ્યથી દેવતા બની રહ્યા છીએ. તો સિદ્ધ થાય છે, મનુષ્યને દેવતા બનાવવા વાળા તે બાપ છે. શીખ લોકો પણ ગાય છે, મનુષ્યથી દેવતા કિએ કરત ન લાગી વાર. તો જરૂર મનુષ્યથી દેવતા બનાવવાની મત આપે છે. એમની મહિમા પણ ગવાય છે. એક ઓમકાર, કરતા પુરુષ, નિર્ભય, નિર્વૈર, અકાલ મૂર્ત, અયોની. આ તમે બધા નિર્ભય થઈ જાઓ છો. પોતાને આત્મા સમજો છો ને. આત્માને કોઈ ભય ડર નથી રહેતો. બાપ કહે છે, નિર્ભય બનો, નિડર બનો. ડર ભય પછી કોનો છે? તમને કોઈ ભય નથી. તમે પોતાના ઘરે બેસીને પણ બાપની શ્રીમત લેતા રહો છો. હવે શ્રીમત કોની? કોણ આપે છે? આ વાતો ગીતામાં તો છે નહીં. અત્યારે તમે બાળકો સમજો છો. બાપ કહે છે, તમે પતિત બની ગયા છો. હવે પાવન બનવાના માટે મામ એકમ યાદ કરો. આ પુરુષોત્તમ બનવાનો મેળો સંગમ પર જ થાય છે. ઘણા આવીને શ્રીમત લે છે. આને કહેવામાં આવે છે ઈશ્વરનો સાથ. ઈશ્વરની સાથે બાળકોનો મેળો. ઈશ્વર પણ નિરાકાર છે, બાળકો પણ નિરાકાર છે. અમે આત્મા છીએ. આ પાક્કી આદત નાખવાની છે. જેમ રમકડાને ચાવી આપવામાં આવે છે, ભરવામાં આવે છે, તો ડાન્સ કરવા લાગી જાય છે. તો આત્મા પણ આ શરીરરૂપી રમકડાની ચાવી છે. આત્મા આમ એનામાં ન હોય તો કંઈ પણ કરી ન શકે. તમે છો ચૈતન્ય રમકડા. રમકડાને ચાવી નહીં આપવામાં આવે તો કામનું નહીં રહેશે, ઊભું થઈ જશે, ઊભું જ રહી જાય, ચાલે નહીં. તો બાબા કહે છે, આત્મા પણ ચૈતન્ય ચાવી છે અને આ અવિનાશી અમર ચાવી છે. તો બાપ સમજાવે છે, હું જોવ જ છું આત્માને. આત્મા સાંભળે છે,
આ પાક્કી આદત નાખવાની છે. આ ચાવી વગર શરીર ચાલી ન શકે. આમને પણ ચાવી અવિનાશી મળેલી છે. 5000 વર્ષ આમની ચાવી ચાલે છે. ચૈતન્ય ચાવી હોવાના કારણે ચક્ર ફરતું જ રહે છે. તો આ છે ચૈતન્ય રમકડા. બાપ પણ ચૈતન્ય આત્મા છે. જ્યારે ચાવી પૂરી થઈ જાય છે તો પછી બાપ નવેસર યુક્તિ બતાવે છે કે મને યાદ કરો તો પછી ચાવી લાગી જશે. અર્થાત આત્મા તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશે. જેમ મોટરમાંથી પેટ્રોલ ખતમ થવા પર પછી ભરવામાં આવે છે ને, અત્યારે તમારી આત્મા સમજે છે અમારામાં પેટ્રોલ કેવી રીતે ભરાશે. બેટરી ખાલી થાય છે, પછી એનામાં પાવર ભરવામાં આવે છે. એને બેટરી ખાલી થઈ જાય તેને ચાર્જ કરવામાં આવે, પાવર ભરવામાં આવે છે ને. બેટરી ખાલી હોય છે તો લાઇટ પણ ખતમ થઈ જાય છે, પાવર ચાલી જાય છે. હવે તમારી આત્મારૂપી બેટરી ભરાઈ છે. જેટલા યાદ કરશો એટલો પાવર ભરાતો જશે. આટલા 84 જન્મોનું ચક્કર લગાવીને બેટરી ખાલી થઈ ગઈ છે. સતો રજો તમોમાં આવી છે. હવે પછી બાપ આવ્યા છે ચાવી આપવા, ચાવી ભરવા અથવા બેટરીને ભરવા. પાવર નથી તો મનુષ્ય કેવા બની જાય છે. તો અત્યારે યાદથી જ બેટરીને ભરવાની છે. આને હ્યુમન બેટરી કહેવાય છે. બાપ કહે છે મારી સાથે યોગ લગાવો. આ જ્ઞાન એક જ બાપ આપે છે. સદગતિ દાતા તે એક જ બાપ છે. અત્યારે તમારી બેટરી બધી આખી ભરાઈ છે. પછી 84 જન્મ પૂરો પાઠ ભજવો છો. અત્યારે ભરાય છે, પછી એ બેટરીથી પાઠ ભજીવીએ છીએ. જેમ ડ્રામામાં કઠપુતલીઓ નાચે છે ને, તમે આત્માઓ પણ એવી કઠપુતળીઓની જેવી છો. ઉપરથી ઉતરતા 5000 વર્ષમાં એકદમ નીચે આવી જાઓ છો. પછી બાપ આવીને ઉપર ચઢાવે છે. તે તો એક રમકડું છે. બાપ અર્થ સમજાવે છે ચડતી કળા અને ઉતરતી કળાનો. 5000 વર્ષની વાત છે. તમે સમજો છો શ્રીમદથી અમને ચાવી મળી રહી છે. અમે ફૂલ સતો પ્રધાન બની જઈશું. પછી બધો પાઠ રિપીટ કરીશું. કેટલી સહજ વાત છે સમજવાની અને સમજાવવાની. છતાં પણ બાપ કહે છે સમજશે તે જેમણે કલ્પ પહેલા સમજ્યું હશે. તમે કેટલું પણ માથું મારો, વધારે સમજશે જ નહીં. બાપ સમજ તો બધાને એક જેવી જ આપે છે. બાબા કોઈ અલગ અલગ સમજ તો આપતા નથી. ક્યાંય પણ બેઠા બાપને યાદ કરવાના છે. ભલે સામે બ્રાહ્મણી ન પણ હોય તો પણ તમે યાદમાં બેસી શકો છો. બાબા કહે છે ખબર છે કે બાપને યાદથી અમારા વિકર્મ વિનાશ થશે. તો એ યાદમાં બેસી જવાનું છે. કોઈને બેસાડવાની જરૂર નથી. એવું નહીં કે તે મદદ કરે છે તમને, નહીં. દરેકને પોતાને જ મદદ કરવાની છે. ઈશ્વરે તો મદદ આપી કે આવી રીતે કરો તો તમારી દેવી બુદ્ધિ બની જશે. બાબાએ આપણને સમજ આપીએ જ બાબાની મદદ છે. તો આ ટેમ્પટેશન આપવામાં આવે છે, એક આકર્ષણ, એક લાલચ આપવામાં આવે છે. શ્રીમદ તો બધાને આપતા રહે છે. આટલું જરૂર છે. કોઈની બુદ્ધિ ઠંડી છે, કોઈની તેજ છે. પાવરની સાથે યોગ નથી લાગતો તો બેટરી ચાર્જ નથી થતી. બાપની શ્રીમત નથી માનતા, યોગ લાગતો જ નથી. તમે અત્યારે ફીલ કરો છો, મહેસૂસ કરો છો કે અમારી બેટરી ભરતી જાય છે. તમો પ્રધાનથી સતો પ્રધાન તો જરૂર બનવાનું છે. આ સમયે તમને પરમાત્માની શ્રીમત મળી રહી છે. આ દુનિયા બિલકુલ સમજતી નથી. બાપ કહે છે
મારી આ મતથી તમે દેવતા બની જાઓ છો. એનાથી ઊંચી વસ્તુ કોઈ હોતી નથી. ત્યાં આ જ્ઞાન નથી રહેતું. આ પણ ડ્રામા બનેલો છે. તમને પુરુષોત્તમ બનાવવાના માટે બાપ સંગમ પર જ આવે છે, જેમનો પછી યાદગાર ભક્તિ માર્ગમાં મનાવે છે. દશેરા પણ મનાવે છે ને. જ્યારે બાપ આવે છે તો દશેરા થાય છે. 5000 વર્ષ પછી દરેક વાત રિપીટ થાય છે. તમને બાળકોને જ આ ઈશ્વરીય મત અર્થાત શ્રીમત મળે છે, જેનાથી તમે શ્રેષ્ઠ બનો છો. તમારી આત્મા સતો પ્રધાન હતી, તે ઉતરતા ઉતરતા તમો પ્રધાન ભ્રષ્ટ બની જાય છે. પછી બાપ બેસી જ્ઞાન અને યોગ શીખવીને તમો સતો પ્રધાન શ્રેષ્ઠ બનાવે છે. બતાવે છે તમે સીડી નીચે કેવી રીતે ઉતરો છો. ડ્રામા ચાલતો રહે છે. આ ડ્રામાના આદિ મધ્ય અંતને કોઈ પણ નથી જાણતા. બાપે સમજાવ્યું છે. અત્યારે તમને સ્મૃતિ આવી છે ને. દરેકના જન્મની કહાની તો સાંભળી નથી શકતા, લખવામાં પણ નથી આવતી, જે વાંચીને સંભળાવવામાં આવે. આ તો બાપ બેસીને સમજાવે છે. અત્યારે તમે બ્રાહ્મણ બન્યા છો, પછી તમારે જ દેવતા બનવાનું છે. બાપે સમજાવ્યું છે બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય ત્રણેય ધર્મ હું સ્થાપન કરું છું. અત્યારે તમારી બુદ્ધિમાં છે. અમે બાપ દ્વારા બ્રાહ્મણ વંશી બનીએ છીએ, પછી સૂર્યવંશી ચંદ્રવંશી બનીશું. જે નાપાસ થાય છે તે ચંદ્રવંશી બની જાય છે. શેમાં નાપાસ? યોગમાં. તો ખૂબ સહજ સમજાવ્યું છે કેવી રીતે તમે 84નું ચક્ર લગાવો છો. મનુષ્ય તો 84 લાખ કહી દે છે તો કેટલા દૂર ચાલી ગયા છે. અત્યારે તમને મળી છે ઈશ્વરીય મત. ઈશ્વર તો આવે જ છે એકવાર, તો એમની મત પણ એકવાર જ મળશે. એક દેવી દેવતા ધર્મ હતો, જરૂર એમને જ ઈશ્વરીય મત મળી હતી. એમની આગળ તો થયો સંગમ યુગ. બાપ આવી દુનિયાને બદલાવે છે. તમે હવે બદલી રહ્યા છો. આ સમયે તમને બાપ બદલાવે છે. તમે કહેશો કલ્પ કલ્પ અમે બદલતા આવ્યા છીએ, બદલતા જ રહીશું. આ ચૈતન્ય બેટરી છે ને, તે છે જડ. બાળકોને ખબર પડી છે 5000 વર્ષ પછી બાપ આવ્યા છે. આ ચૈતન્ય બેટરી છે ને, તે છે જડ. બાળકોને ખબર પડી છે કે 5000 વર્ષ પછી બાપ આવે છે. શ્રેષ્ઠથી શ્રેષ્ઠ મત પણ આપે છે. ઊંચથી ઊંચ ભગવાનની ઊંચી મત મળે છે, જેનાથી તમે ઉચ્ચ પદ મેળવો છો. તમારી પાસે જ્યારે કોઈ આવે છે તો બોલો તમે ઈશ્વરની સંતાન છો ને. ઈશ્વર શિવ બાબા છે. શિવ જયંતિ પણ મનાવે છે. તે છે પણ સદગતિ દાતા. એમને પોતાનું શરીર તો છે નહીં, તો કોના દ્વારા મત આપે છે? તમે પણ આત્મા છો. આ શરીર દ્વારા વાતચીત કરો છો ને. શરીર વગર આત્મા કંઈ કરી ન શકે. નિરાકાર બાપ પણ આવે કેવી રીતે? શરીર તો જોઈએ ને. ગાયન પણ છે, રથ પર આવે છે. બાબા કહે છે પછી કોઈએ શું બેસીને બનાવ્યું છે? ત્રિમૂર્તિ પણ સૂક્ષ્મવતનમાં બેસીને બતાવ્યું છે. બાપ સમજાવે છે આ બધું છે સાક્ષાત્કારની વાતો. બાકી રચના તો બધી અહીંયા છે ને. તો રચતા બાપે પણ અહીંયા આવવું પડે. પતિત દુનિયામાં જ આવીને પાવન બનાવવાના છે. અહીંયા બાળકોને ડાયરેક્ટ પાવન બનાવી રહ્યા છે. સમજે પણ છે, છતાં પણ જ્ઞાન બુદ્ધિમાં બેસતું નથી. કોઈને સમજાવી નથી શકતા.
શ્રીમદને ઉઠાવતા નથી તો શ્રેષ્ઠથી શ્રેષ્ઠ બની નથી શકતા. જે સમજતા જ નથી તે શું પદ પામશે? જેટલા સર્વિસ કરશે એટલું ઊંચું પદ પામશે. બાપે કહ્યું છે હડ્ડી હડ્ડી સેવામાં આપવાની છે, ઓલરાઉન્ડ સર્વિસ કરવાની છે, બધા પ્રકારની સેવા કરવાની છે. બાપની સર્વિસમાં અમે હાડકા આપવા પણ તૈયાર છીએ. ઘણી બાળકીઓ તડપતી રહે છે સર્વિસના માટે. બાબા અમને છોડાવો તો અમે સર્વિસમાં લાગી જઈએ, જેનાથી અનેકોનું કલ્યાણ થાય. આખી દુનિયા તો જિસ્માની સેવા કરે છે, શરીરની સેવા કરે છે, એનાથી તો સીડી નીચે જ ઉતરતા આવ્યા છો. અત્યારે આ રૂહાની સેવાથી ચડતી કળા થાય છે. દરેક સમજી શકે છે કે આ ફલાણા અમારાથી વધારે સેવા કરે છે. સર્વિસેબલ સારી બાળકીઓ છે તો સેન્ટર પણ સંભાળી શકે છે. ક્લાસમાં નંબર વાર બેસે છે, અહીંયા તો નંબર વાર નથી બેસાડતા. પંક થઈ જશે, હતાશ થઈ જશે, નારાજ થઈ જશે. સમજી તો શકે છે ને, સર્વિસ નથી કરતા તો જરૂર પદ પણ ઓછું થઈ જશે. પદ નંબર વાર ખૂબ છે ને, પરંતુ તે છે સુખધામ, આ છે દુઃખધામ. ત્યાં બીમારી વગેરે કોઈ હોતી નથી. બુદ્ધિથી કામ લેવું પડે છે. સમજવું જોઈએ અમે તો ખૂબ ઓછું પદ પામી લેશું, કારણ કે સર્વિસ તો કરતા જ નથી. સર્વિસથી જ પદ મળી શકે છે. પોતાની તપાસ કરવી જોઈએ, ચેકિંગ કરવી જોઈએ. દરેક પોતાની અવસ્થાને જાણે છે. મમ્મા બાબા પણ સર્વિસ કરતા આવ્યા છે. સારા સારા બાળકો પણ છે, ભલે નોકરીમાં પણ છે. એમને કહેવામાં આવે છે અડધા પગાર પર પણ છુટ્ટી લઈને, રજા લઈને જઈને સેવા કરો, કોઈ વાંધો નથી. જે બાબાની દિલ પર તેજ તાઉસી તખ્ત પર બેસે છે, નંબરવાર પુરુષાર્થ અનુસાર. એમ જ કોઈ વિજય માળામાં આવી જાય છે? અર્પણ પણ થાય છે, સર્વિસ પણ કરે છે. કોઈ તો ભલે અર્પણ થાય છે બાબાની ઉપર, સર્વિસ નથી કરતા તો પદ ઓછું થઈ જશે ને. આ રાજધાની સ્થાપન થાય છે શ્રીમદ પર, એવું ક્યારેય સાંભળ્યું? અથવા ભણવાથી રાજાઈ સ્થાપન થાય છે, આ ક્યારે સાંભળ્યું? ક્યારે જોયું? હા, દાન પુણ્ય કરવાથી રાજાના ઘરમાં જન્મ લઈ શકે છે, બાકી ભણવાથી રાજાઈ પદ મેળવે એવું તો ક્યારેય સાંભળ્યું નહીં હશે. કોઈને ખબર પણ નથી. બાપ સમજાવે છે તમે જ પૂરા 84 જન્મ લીધા છે, તમારે હવે ઉપર જવાનું છે. ખૂબ ઇઝી, સહજ. તમે કલ્પ કલ્પ સમજો છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. બાપ યાદ પ્યાર પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જ આપે છે. ઘણા યાદ પ્યાર એમને આપે છે, ખૂબ યાદ પ્યાર એવાને આપે છે જે સેવામાં છે. તો પોતાની તપાસ કરવાની છે કે હું દિલ પર ચઢેલો છું, માળાનો દાણો બની શકું છું. અનપઢ જે હોય, ભણેલા ના હોય, એ જરૂર ભણેલાની આગળ કામ કરશે, ભરી ઢોશે ને. બાપ તો સમજાવે છે બાકો પુરુષાર્થ કરો, પરંતુ ડ્રામામાં પાર્ટ નથી તો પછી કેટલું પણ માથું મારો ચડતા જ નથી. કોઈને કોઈ ગ્રહચારી લાગી જાય છે. દેહ અભિમાનથી પછી બીજા વિકાર આવે છે. મુખ્ય કડી બીમારી દેહ અભિમાનની છે. સતયુગમાં દેહ અભિમાનનું નામ જ નહીં હશે, ત્યાં તો છે જ તમારી પ્રારબ્ધ. આ અહીંયા જ બાપ સમજાવે છે. બીજા કોઈ એવી શ્રીમત નથી આપતા કે પોતાને આત્મા સમજી મામેકમ યાદ કરો. આ મુખ્ય વાત છે. લખવું જોઈએ. નિરાકાર ભગવાન કહે છે મને એકને યાદ કરો. પોતાને આત્મા સમજો, પોતાની દેહને પણ યાદ નહીં કરો. જેમ ભક્તિમાં પણ એક શિવની જ પૂજા કરો છો.
હવે જ્ઞાન પણ માત્ર હું જ આપું છું, બાકી બધું છે ભક્તિ. અવ્યભિચારી જ્ઞાન એક જ શિવ બાબાથી તમને મળે છે. આ જ્ઞાન સાગરથી રત્ન નીકળે છે, તે સાગરની વાત નથી. આ જ્ઞાનના સાગર તમને બાળકોને જ્ઞાન રત્ન આપે છે, જેનાથી તમે દેવતા બનો છો. શાસ્ત્રોમાં તો શું શું લખી દીધું છે? સાગરથી દેવતા નીકળ્યા, પછી રત્ન આપ્યા. આ જ્ઞાન સાગર તમને બાળકોને રત્ન આપે છે. તમે જ્ઞાન રત્ન વીણો છો. આગળ પથ્થર વીણતા હતા તો પથ્થર બુદ્ધિ બની ગયા. હવે રત્ન વીણવાથી તમે પારસ બુદ્ધિ બની જાઓ છો, પારસનાથ બનો છો ને. આ પારસનાથ લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક હતા. ભક્તિ માર્ગમાં તો અનેક નામ, અનેક ચિત્ર બનાવી રાખ્યા છે. વાસ્તવમાં લક્ષ્મી નારાયણ કે પારસનાથ એક જ છે. નેપાળમાં પશુપતિનાથનો મેળો લાગે છે, તે પણ પારસનાથ જ છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બાપે જે જ્ઞાન રત્ન આપ્યા છે તે જ વીણવાના છે, પથ્થર નહીં. દેહ અભિમાનની કડી બીમારીથી પોતાને બચાવવાના છે. બીજું, પોતાની બેટરીને ફૂલ ચાર્જ કરવાના માટે પાવર હાઉસ બાપ સાથે યોગ લગાવવાનો છે. આત્માભિમાની રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. નિર્ભય રહેવાનું છે. આજનું વરદાન. દાતાપણાની ભાવના દ્વારા ઈચ્છા માત્ર અવિદ્યાની સ્થિતિનો અનુભવ કરવાવાળા તૃપ્ત આત્મા ભવ. સદા એક જ લક્ષ્ય હોય કે અમે દાતાના બાળકો બની સર્વ આત્માઓને અમારે આપવાનું છે. દાતાપણાની ભાવના રાખવાથી સંપન્ન આત્મા થઈ જશો, અને જે સંપન્ન હશે તે સદા તૃપ્ત હશે. હું આપવાવાળા દાતાનું બાળક છું, દેવાનું જ લેવાનું છે. આ ભાવના સદા નિર્વિઘ્ન ઈચ્છા માત્ર અવિદ્યાની સ્થિતિનો અનુભવ કરાવે છે. સદા એક લક્ષ્યની તરફ જ નજર રહે. તે લક્ષ્ય છે બિંદુ, અને કોઈ પણ વાતોના વિસ્તારને જોવા છતાં નહીં જુઓ, સાંભળવા છતાં પણ નહીં સાંભળો. સ્લોગન છે, બુદ્ધિ કે સ્થિતિ જો કમજોર છે તો એનું કારણ છે વ્યર્થ સંકલ્પ, અવ્યક્ત ઈશારા. હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો. કર્માતીત બનવાના માટે કર્મોના હિસાબ કિતાબથી મુક્ત બનો. સેવામાં પણ સેવાના બંધનમાં બંધાવા વાળા સેવાદારી નહીં. બંધન મુક્ત બની સેવા કરો, અર્થાત હદની રોયલ ઈચ્છાઓથી મુક્ત બનો. જેમ દેહનું બંધન, દેહના સંબંધનું બંધન, એમ સેવામાં સ્વાર્થ આ પણ બંધન કર્માતીત બનવામાં વિઘ્ન નાખે છે. કર્માતીત બનવું અર્થાત આ રોયલ હિસાબ કિતાબથી પણ મુક્ત. ઓમ શાંતિ.